ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં ડિમોલિશન કરવામાં આવ્યું, જ્યાં પહેલા નોટિસ આપવામાં આવી અને બાદમાં ડિમોલિશન કરવામાં આવ્યું। ઘણા સ્થાનિકોએ નોટિસ બાદ તેમને સાંભળવાની તક ન આપી હોવાનું જણાવ્યું। નોટિસ બાદ બાદલપરા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને કલેક્ટરને અરજી આપીને મિલકતની માપણીની માંગ કરી તો ઘણા સ્થાનિકોએ ડિમોલિશનને યોગ્ય ગણાવ્યું। ગ્રામ પંચાયત અને વહીવટી વિભાગ દ્વારા આજે ડિમોલેશન ચાલુ છે। લગભગ 50% લોકોએ સ્વૈચ્છિક રીતે હટાવી દીધા છે અને જે રસ્તામાં અને નડતરરૂપ હોય એવા દબાણો દૂર કર્યા છે અને સ્વૈચ્છિક રીતે બધાએ દબાણો દૂર કરવામાં સહયોગ આપ્યો। તો કોંગ્રેસ નેતા હીરા જોટવાએ આ ડિમોલિશનને રાજકીય ઇશારે થયું હોવાનું જણાવ્યું અને ધારાસભ્ય ભગવાન બારડ પર આક્ષેપ કર્યો કે બાદલપરા ગામ એ ભગવાન બારડનું છે અને તેમના ઇશારે સરકારી જમીનનું ડિમોલિશન થયું છે। તો આ મામલે ભગવાન બારડ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે જિલ્લાભરમાં કામગીરી ચાલે છે, તમામ સરકારી જગ્યાઓ પર ડિમોલિશન થઈ રહ્યું છે અને કોંગ્રેસના આક્ષેપ આ વિહોણા છે। ભગવાનભાઈ બારડનું ગામ બાદલપરા છે, તો એ વ્યક્તિગત ઇન્ટરેસ્ટ લઈને પોતાના ગ્રામ પંચાયતમાંથી અમુક લોકોને નોટિસો અપાવે અથવા એનું પાડે। ત્યાંના ગ્રામજનો મારી પાસે આવ્યા હતા અને એમની રજૂઆત એવી હતી કે ડિમોલેશન થાય તો આખા ગામનું સામૂહિક થવું જોઈએ, કોઈ વ્યક્તિને ટાર્ગેટ ના કરે। આ મામલે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે મુખ્યમંત્રીના સૂચના અને અભિયાન મુજબ ગીર સોમનાથ જિલ્લાના વિવિધ ભાગોમાં ડિમોલિશન થઈ રહ્યું છે। સાથે જ આ ડિમોલિશનમાં કોઈપણ પ્રકારનું રાજકીય હસ્તક્ષેપ કે કિનાખોરી ન હોવાનું જણાવ્યું। ગોચર સરકારી પડતર જમીનો, હાઈવે ઉપરના દબાણો, અતિ સ્થળ હોય તો અતિ સ્થળના જવાના રસ્તાઓ ઉપરના જે દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે। વેરાવળ ગ્રામ્યના 12, તલાલા તાલુકાના 13, સુત્રાપાડાના 3, ઉનાના 2 અને એ સિવાય કુલ 21 જેટલા ગામોમાં ગોચરના દબાણો છે એ આપણે દૂર કરાવ્યા છે।